બાપુજી ગયા સ્કૂલે ચાવી લેવા, ત્યાં હેડ માસ્ટર એને મહિલાને કીધું કે તારો છોકરો તો આવતો જ નથી અહીંયા સ્કૂલે. પછી ઘરે ગયો એટલે પડી. એ બાતો એકદમ ગભરાતા હતા. પછી મેં ડિસિઝન લીધું કે ઇટ્સ ટાઈમ ટુ લીવ. 14 વર્ષ કર્યા છે. ડીડ વોન્ટ ટુ લીવ, મૂકવું નહોતું. અને મને હજી યાદ છે કે ત્યાંથી પછી 3-4 વર્ષ સુધી, ત્યારે મારી ટ્રાન્સફર સાઉથોલ પોલીસ સ્ટેશનમાં થઈ ગઈ હાઈ સ્ટ્રીટ ઉપર. 2-3 વર્ષ પછી ન્યૂઝપેપર રાખવાનું શરૂ કર્યું. અને અમે વેજીટેબલ્સ વેચતા, એટલે સવારના વીકમાં 2-3 ફેરે માર્કેટમાં જવું પડતું ફ્રેશ વેજીટેબલ્સ લેવા, પોટેટોસ, કેરેટ્સ છે વહી. અને પછી ન્યૂઝપેપર રાખ્યા એટલે પછી 7 વાગે દુકાન ખોલી નાખતા. દેવરાજભાઈએ પૂછ્યું કે તમને કંઈ થતું નથી? તો દેવરાજભાઈ જો, મને એટલી ખબર છે કે હું મારા જ એમના પ્રાર્થના કરું ને કે મને કેન્સર મટાડી દો, તો મને હમણાં જ મટાડી દે. જય શ્રી સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? હોપ યુ કીપિંગ વેલ. તો આજે આપણે સ્પેશિયલ પોડકાસ્ટ કરવાના છે. તમે જોઈ શકો છો કે મારા અહીંયા પિતાજી વિરાજમાન છે, અને આજે આપણે જુદા જુદા પ્રશ્ન પૂછશું મારા પિતાજીને. અને બીજું ખાસ કહેવું છે કે થેન્ક યુ, તમે બધા આ ચેનલને તમે હેલ્પ કરો છો, સપોર્ટ કરો છો. છેલ્લું પોડકાસ્ટમાં તમે બહુ સારા મેસેજીસ આવ્યા, ઘણા સપોર્ટિવ કોમેન્ટ્સ આવ્યા. તો થેન્ક યુ, તમે આ ચેનલને તમે સપોર્ટ કરો છો. તો આઈ રિયલી એપ્રિશિએટ ઓલ યુ સપોર્ટ. ફર્સ્ટલી ખૂબ ખૂબ આભાર, તમે આ પોડકાસ્ટ ઉપર તમે જોઈન થયા. તો પહેલો પ્રશ્ન, તમારું શું નામ છે? આમ સાચું નામ અમૃતલાલ છે, પણ બધાય મને અશોકભાઈથી ઓળખે છે. અમૃતલાલ મારા દાદાજીને રાખવું હતું, અને બાપુજી બીજા જે ઘરના સભ્યો હતા એમને અશોક ગમતું હતું, એટલે કોમ્પ્રોમાઇઝ કર્યું કે અમૃતલાલ રજિસ્ટર કર્યું ઓફિશિયલી, પણ મારું હુલામણું નામથી મને બધા અશોકથી ઓળખે છે. ઓકે, પરફેક્ટ. ને તમારો જન્મ ક્યાં થયો હતો? નાયરોબીમાં. નાયરોબી. અને સાલ? 1955, 1955. ઓકે, તો તમારી ઉંમર હવે કેટલી થઈ? મારી 68. 68. તો તમે હમણાં કીધું કે તમારો જન્મ નાયરોબીમાં થયો હતો, તો તમને શું યાદ છે એમાં? તમે શું તમારો એક્સપિરિયન્સ તમે સમજાવી શકો, કહી શકો? હું 12 વર્ષનો હતો જ્યારે 1967માં અમે આ દેશમાં આવ્યા, અને ત્યાં મને મારી સ્કૂલ સાંભળે, રિવર બેંક પ્રાઇમરી સ્કૂલ, બાજુમાં ફોર્ટોલ સ્કૂલ હતી. અને વધારે તો એ સાંભળે કે બે સ્કૂલના છોકરાને ફાઇટ બહુ થતી અને ઝઘડા બહુ થતા. બીજું ત્યાં આપણે ગ્રોગન રોડ જે કહેવાતું, અત્યારે એનું નામ ઉદાહરણ સુધી કિરિયાંગર રોડ થઈ ગયું છે. ત્યાં આપણે સ્વામિનારાયણ કચ્છનું મંદિર હતું, અને ત્યાં જાતો આનંદ મળતો. ત્યાં ને ત્યાં બહુ મજા, ત્યાં સમજણ ના પડતી, પણ બાપુજી છે સાથે જાતો. બીજા જે અમે ખીમજી રોડ ઉપર રહેતા એ યાદ છે. બાજુમાં કચ્છીપાડા હતું, ઉપર અમારી દુકાનની આગળ અને ઘર પછવાડે હતું. ત્યાં સામે એક હિલ હતી, ત્યારે હિલ જાતી, હું નામ તો શું હતું આપણે આ રોડનું નામ ભૂલી ગયો છું, પણ ત્યાં કસીનો સિનેમા હતી. હું ધારું છે ત્યાં સુધી રિવર રોડ નામ હતું. જ્યારે તમે નાયરોબીમાં હતા તો ત્યારે આપણે બધી પરિવાર બધા સાથે જ હતા? કોણ રહેતું તમારી સાથે ત્યાં? ના, સાથે હતો હું, મારા બા અને બાપુજી. મારા બાપુજીનું બિઝનેસ હતું, રિયાદ પ્લમ્બિંગ કંપની દાદાનું, અને આગળ દુકાન હતી જ્યાંથી બધું માલ રાખતા, વેચવા માટે નહીં, ખાલી કંપનીને જ્યારે પ્લમ્બિંગનું અને બિલ્ડિંગનું કરવા જાય તો થોડુંક સામાન રાખતા. અને એની પછવાડે એક જ રૂમ હતો અમારે, અને એક અગાસી ઉપર રૂમ હતો. આમ સોફા સીલિંગ ઉપર બીજો એક રૂમ બાંધેલો, એટલે 2 રૂમ હતા. રસોડું પછવાડ હતું, પણ ના, અમે ખાલી 3 જ હતા. મારા કાકા, દાદી, બીજા કાકા બધા અલગ અલગ પોતપોતાના ઘરે રહેતા હતા. સરસ. તો પછી તમે 12 વર્ષના થયા તો ત્યારે તમે ખબર પડી કે તમે અહીંયા લંડન આવવાના છો, તો બાપુજી વિચાર કરે છે અહીંયા યુકે લંડન આવવું છે, તો તમારું શું વિચાર હતો? તમને આવવું હતું, નહોતું આવવું? હવે તો એવું હતું ને કે બાપુજીનો સ્વભાવ
કડક હતો. બાપુજીએ નક્કી કરી લીધું કે આપણે જવું છે એટલે જવું છે. એમાં અત્યારે જેમ નથી કે છોકરાને પૂછે કે આપણે જાશું કેવી રીતના કરશું. ડિસિઝન લઈ લીધું ને એમાં થોડોક મારો ઇન્ફ્લુઅન્સ હતો. ઇન્ફ્લુઅન્સ કેવું હતા, નેગેટિવ ઇન્ફ્લુઅન્સ, કે ત્યાર સુધી મારા જે સ્કૂલના માર્ક્સ હતા ત્યારે આપણે ગ્રેડિંગ સિસ્ટમ હતું કે ફર્સ્ટ આવે, સેકન્ડ આવે, થર્ડ આવે, ફોર્થ આવે. તે ત્યાર સુધી મારો ફર્સ્ટ કે સેકન્ડ કે થર્ડ ના હતો, ફોર્થ કે ફિફ્થ હંમેશા આવતો. પણ આ વખતે મારો 8 કે 9 આવ્યો હતો. બાપુજી ગુસ્સે થયા. એને થયું કે આ હવે છોકરો ભણશે નહીં બહુ, અને અહીંયા એના માટે સારું નથી. એટલે ડિસિઝન તરત જ લઈ લીધું કે આપણે હવે યુકે જવું છે. સરસ. તો ત્યાં એજ્યુકેશન સિસ્ટમ કેવું હતું કેન્યામાં? તમે મજા આવતી સ્કૂલે? તમે હમણાં ફાઇટનું કીધું, તમે એમાં ફાઇટમાં તમે ઇન્વોલ્વ થતા? હવે ત્યારે તો નાનો હતો. મારી ઉંમર કેટલા, લગભગ 10-11 વર્ષની હતી. 12 વર્ષે તો અહીંયા આવ્યો. પણ ફાઇટમાં શું હતું કે બે સ્કૂલ સામે સામે હતી ને, એટલે રાઇવલરી, સ્કૂલ રાઇવલરી. એટલે કે એવું નહીં કે એકદમ રાઇડ્સ જેવું કે એવી રીતના, પણ એકબીજા પર નાના નાના પાણા ફેંકતા અને હાથ, અને પછી ટીચર્સ આવતા ને બધાને છૂટા પાડતા. પણ એક વાર સ્કૂલ પતી જાય પછી મને નથી સાંભળતું કે કોઈ બધા એક જ રસ્તો હતો ઘરે જવાનો. બધાને પણ સાંભળતું હતું કે પછી ત્યારે ફાઇટ થઈ. આ તો શું બ્રેક ટાઈમ રિસેસને પડે ત્યારે જરાક ચબેકલા થતા. અને કેન્યામાં તમે શું, તમે આઉટિંગમાં તમે જાતા તો શું યાદ આવે છે? તમારું મનગમતું જગ્યા કી છે? સિટી પાર્ક હતો, આર્બોરેટમ હતું. ત્યાં પિકનિકનો ટાઈમ આવે એટલે ત્યારે બાપુજીનો કોન્ટ્રાક્ટરનો બિઝનેસ, એટલે અમારી પાસે બોક્સ બોડી ગાડી હતી. બોક્સ બોડી એટલે આગળ જે અત્યારે આ જે અમુક જે ટ્રક્સ આવે ને, કે એક આગળનું સેક્શન હોય કે જ્યાં ડ્રાઈવર પેસેન્જરને પહોંચવાય, નાનું સેક્શન હોય, ત્યાં પેસેન્જર આપણે બીજા પેસેન્જર બેસે, અને એની પછવાડે ખુલ્લું બોક્સ બોડી જેવું હોય, સાવ ખુલ્લું. એવી બાપુજી પાસે ગાડી હતી. એટલે એમાં બધા સમાઈ જતા, બધા ફ્રેન્ડ્સ, કાકા કાકી, બીજા છોકરા, અને દર ફેર કહેતા બાપુજી હાલો ને આપણે પિકનિક કરીએ. એટલે ઘણી ફેરી પિકનિકમાં ગયા છે. મને દેટ વોઝ ધ હાઇલાઇટ. તો સરસ. તો હવે તમે લંડન તમે આવ્યા, તો તમારું પહેલું શું વિચાર હતો? તમે લંડન આવ્યા ત્યારે કેવું બધું લાગ્યું? વાતાવરણ કેવું હતું? અને કેવી રીતના આવ્યા તમે? પ્લેનમાં આવ્યા હતા? કોચમાં નહીં પણ શિપમાં આવ્યા હતા? ત્યારે શું હતું વાન? તો તમે એટલા ઓલ્ડ નથી. અમે એરક્રાફ્ટમાં આવ્યા હતા, અને હું સારું ત્યાં સુધી બોઈંગનું જ હતું, વી સમથિંગ. ત્યાંનું બહુ ફેમસ પ્લેન હતું, અને આઈ વોઝ ઓબ્વિયસલી એક્સાઇટેડ. પણ મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ અહીંયાનો એકદમ નેગેટિવ. સપ્ટેમ્બરમાં આવ્યા, અને અત્યારે તો આપણે જોઈએ જ કે ઓક્ટોબર નવેમ્બર સુધી માઇલ્ડ વેધર હોય. સપ્ટેમ્બરમાં મને લેન્ડ થયા ત્યારે જ સ્નો, ઠંડી એકદમ લાગે. સ્નો જોઈને એક્સાઇટમેન્ટ, સ્નો કીધું જોયેલો નહીં. એટલે બહાર રમવાનું, આ તે આપણે સ્નોમેન બનાવવાનું, પછી શીખ્યા ને કર્યું, પણ ઠંડી બહુ લાગતી. પણ જેમ ટાઈમ ગયો એવી રીતના મને વિન્ટર બહુ ઓછું ગમે, સ્નો તો બિલકુલ ના ગમે. એટલે પહેલો એક્સપિરિયન્સ એ હતો. અને જ્યારે પછી તમે અહીંયા લંડન આવ્યા ઇંગ્લેન્ડ, તો તમે રહેવાનું ક્યાં હતું? રહેવાનું હેમિલ્ટન રોડ, બ્રેન્ટમાં. ત્યાં એક પાકિસ્તાનીનું ઘર હતું. અને જ્યારે અમે આવ્યા ત્યારે હું તો મારા બા હતા, અને મારા કાકા હતા, રામજી કાકા, અને સાથે હતા મારા વેલજી મામા છે, એના 2 છોકરાઓ પ્રદીપ અને નીલુ. એટલે અમે 5 જણા 1 કે 2 રૂમ રાખીને શેર કરતા. એક જ બાથરૂમ ઉપર, અને ઓલા જે પાકિસ્તાની એ ઉપર રહેતા. અમે 2 રૂમ નીચે હતા, એક જ કિચન હતું, બધું શેર કરવાનું. પણ ત્યારે તો કંઈ ખબર નહીં ને, ત્યારે ચાલતું શેર કરવાનું. એટલે ત્યારે કંઈ પ્રોબ્લેમ ના થતો. અને પછી 1968માં જાન્યુઆરીમાં, એની પહેલાં ડિસેમ્બરમાં મારા બાપુજી આવી ગયા હતા
દાદા આવી ગયા, કારણ કે એને ત્યાં વાઇન્ડ અપ કરવાનું હતું બિઝનેસ બધી. એટલે એ ડિસેમ્બરમાં આવ્યા, અમે સપ્ટેમ્બરમાં આવ્યા. અને પછી જાન્યુઆરીમાં તરત જ બાપુજીએ ફિન્ચલીમાં સ્ક્વાયર્સ લેન ઉપર 186 સ્ક્વાયર્સ લેન એ મકાન લઈ લીધું. જ્યારે તમે લંડન આવ્યા ત્યારે તમે ઇંગ્લિશ આવડતું ઓ બસ કંઈ ગુજરાતી અને સ્વાહિલી, રાઈટ? કેન્યામાં તમે સ્વાહિલી શીખ્યા હતા? ના, સ્વાહિલીમાં થયું શું કે જ્યારે મારો સ્વાહિલી શીખવાનો ટાઈમ આવ્યો ત્યારે અમે અહીંયા આવી ગયા. ગુજરાતી ઓબ્વિયસલી બોલતા આવડતું હતું, પણ લખતા વાંચતા નહોતું આવડતું. ઇંગ્લિશ ફૂલ આવડતું હતું, લખતા વાંચતા બોલતા એમાં કાંઈ પ્રોબ્લેમ નહોતો. કારણ કે ત્યાં સ્કૂલમાં હતા તે ભલે ગુજરાતી બોલતા પણ ઇંગ્લિશ ખબર નહીં, ઇંગ્લિશમાં ટીચરને બધા ઇંગ્લિશમાં જ વાત કરતા, લેસન્સ બધા ઇંગ્લિશમાં હતા, એટલે એમાં કાંઈ પ્રોબ્લેમ નહોતો. ઓકે, તો જ્યારે તમે અહીંયા આવ્યા તો પછી તમે ક્યાં સ્કૂલે ગયા? પહેલી સ્કૂલ હતી વ્હાઇટફિલ્ડ બાયલેટરલ સ્કૂલ, જે તે બ્રેડ ક્રોસ શોપિંગ સેન્ટર છે એની સામે ક્લેરમોન્ટ રોડ છે એમાં હતો. ઓકે સરસ. તો એ સ્કૂલ તમને કેવું લાગ્યું? નવી સ્કૂલ હતી, એક્સપિરિયન્સ સારો હતો, અને ત્યાં મેં ઓ લેવલ સુધી રહ્યો. એ લેવલ મેં પછી સ્ટાર્ટ કર્યા કરવામાં, પણ મને ફાવ્યું નહીં. મને એજ્યુકેશનમાં ખબર નહીં ત્યારે પછી કંઈ પ્રીતિ જ નહોતી, અને મારું માઇન્ડસેટ નહોતું થતું, અને સંગ કયો કે ગમે તે કયો મારા ફ્રેન્ડ જેવા થઈ ગયા કે બંક થોડુંક સ્કૂલ કરતો. એટલે એમાં ઓનેસ્ટલી વાત કરું કે હું બંક કરતો ક્લાસીસ. અને એમાં થયું શું કે અમારી ગાડી હતી, બાપુજી એક વાર ચાવી મારા ખીચામાં રહી ગઈ ગાડીની. હું ગયો સ્કૂલે, ઘરે કંઈ નહીં કે સ્કૂલે જાઉં છું, પણ સ્કૂલે જવાના બદલે લોકલ લાઇબ્રેરી હતી ત્યાં જઈને કાંઈ બેસવાનું ને કાંઈ નહીં કરવાનું. બાપુજી ગયા સ્કૂલે ચાવી લેવા, ત્યાં હેડ માસ્ટર એને મહિલાને કીધું કે તારો છોકરો તો આવતો જ નથી અહીંયા સ્કૂલે. પછી ઘરે ગયો એટલે પડી. ત્યારથી પછી બાપુજીને ખબર પડી ગઈ, અને મને ખ્યાલ આવી ગયો કે સ્કૂલ ઇઝ નોટ ફોર મી. આ એજ્યુકેશનમાં મને ત્યારે જરા ઇન્ટરેસ્ટ નહોતો. ઓકે, તો પછી તમે હવે શું કર્યું? તો તમે હવે સ્કૂલ તો છોડી દીધી, તો હવે તમારા હવે નેક્સ્ટ સ્ટેપ શું હતા? ક્યાં બીજા હવે તમે પગલાં ક્યાં લીધા? ઓકે, પછી 1974માં મેં સ્કૂલ છોડી, પણ મે 74માં બાપુજીએ અમારું ફિન્ચલી મકાન ભાડે આપી દીધું, અને સાઉથ હોલમાં અમે દુકાન લીધી એક વિક્ટોરિયા રોડ ઉપર, કોર્નર શોપ, અને ત્યાં આવી ગયા હતા. ત્યાં આવી ગયા એટલે પછી મેં જોબ એપ્લિકેશન સ્ટાર્ટ કર્યો બધે, અને ભગવાનની દયાથી મને સિવિલ સર્વિસમાં ઇનલેન્ડ રેવન્યુ, અત્યારે HMRC કહીશ, ત્યારે ઇનલેન્ડ રેવન્યુ કહેવાતું, અને એમાં મને સારું કામ મળી ગયું. મેં અપ્લાય કર્યું હતું ક્લેરિકલ અસિસ્ટન્ટનું કામ, પણ મારા ઓ લેવલના ગ્રેડ પ્રમાણે મને ટેક્સ ઓફિસરનો, વિચ ઇઝ અ ગ્રેડ હાયર, નું મને કામ મળી ગયું. તો પછી એમાં તો તમે બે કામ કરતા, તમે દુકાનમાં એ કામ કરતા અને ત્યાં ટેક્સ ઓફિસમાં એ કામ કરતા? કેવી રીતને તમારું ટાઈમ સ્પેન્ડ કરતા? ફૂલ ટાઈમ તો આપણે ઓબ્વિયસલી મંડે ટુ ફ્રાઈડે ટેક્સ ઓફિસમાં, અને પછી સવારના હું દુકાન ખોલી નાખતો મારા બાની હેલ્પથી. દુકાન ખોલી નાખું, અને પછી લગભગ 8:30 વાગે મારો કામે જવાનો ટાઈમ થાય, એટલે બહાર બાપુજી આવી જાય, એ લોકો ટેકઓવર કરી લે. રાતના પછી જ્યારે 5:30 વાગે હું કામેથી આવું ત્યારે બાપુજીને બાની બેની બ્રેક આપો, પછી હું દુકાનમાં આપું, પછી હદને બદલી થતી. બાપુજી ક્યારેક આવે, બા હવે બાપુજી થોડા આરામ કરે, અને પછી રાતના અમે 8 વાગે બંધ કરતા દુકાન. 8 વાગે બંધ કરતા, સેટરડે અને સન્ડે 7 days a week 8 વાગે બંધ કરવાની. ત્યારે ટાઈમ એવો હતો, અને કોર્નર શોપ હતી, પણ ભગવાનની દયાથી અમે કમાણા હતા એમાંથી, નો ડાઉટ. એટલે લાઈફ હતી, ઇટ વોઝ ગુડ. અત્યારે જેવી નહીં, પણ ઇટ વોઝ ગુડ. તો આમ જોવા જાઓ તો તમે ઘણું આમ બહુ ફ્રી ટાઈમ ના મળતું, કારણ કે તમે જોવા જાઓ કે સવારથી તમે ઓફિસમાં કામ કરતા, અને પછી તમે ઘરે આવતા તો એ પછી દુકાનમાં કામ કરતા. દુકાનમાં, અને પછી અમે છે ને 2-3 વર્ષ પછી ન્યૂઝપેપર રાખવાનું શરૂ કર્યું, અને અમે
વેજીટેબલ્સ વેચતા, એટલે સવારના વીકમાં 2-3 ફેરે માર્કેટમાં જવું પડતું ફ્રેશ વેજીટેબલ્સ લેવા, પોટેટોસ, કેરેટ્સ છે વહી. અને પછી ન્યૂઝપેપર રાખ્યા એટલે પછી 7 વાગે દુકાન ખોલી નાખતા. ઓહો. 7 વાગે દુકાન, પછી પેપર્સ બધાય પેપર રાઉન્ડ ના કરતા, પણ દુકાન પાસ કાઉન્ટર ન્યૂઝ તરીકે વેચતા પેપર્સ, મેગેઝિન્સ આ છે તે. તમે જોજો ક્વાઇટ ડિફિકલ્ટ લાઈફ અહીંયા હમણાંના ટાઈમ સામે કમ્પેર તમે જોવા જાઓ, તમે 7 દિવસ તમે 7 થી 8 સવારના 7 વાગ્યાથી છેક 8 વાગે તમે કામ કરતા અને 2 જુદા જુદા જોબ. તો હવે તમને કેવું લાગે કે ત્યારનો સમય આમ ઘણું ડિફિકલ્ટ લાગતો, ઓ ત્યારે બસ એ જ તમને ખ્યાલ હતો કે બસ તમને કામ કરવાનું છે, એટલે બીજું કંઈ થતું નહીં કે બીજું મને કંઈક અહીંયા ફરવું છે, આ કરવું છે? ના, ત્યારે છે ને આપણે ફ્રેન્ડ સર્કલ ને બધે એ બધા છે, બધાની લાઈફ એવી જ હતી. નવા આવ્યા હતા. સાવતોલની દુકાન હતી, અમારું નાનું ઘર હતું, અમારે ખાલી 2 રૂમ હતા. અને ત્યારે પછી અમારી સાથે મારા દાદીમાં આવ્યા રહેવા. ઇન્ડિયાથી મારા મોટા બાપાની બેન તારી ફઈ રમાબેન આપણી સાથે રહેવા આવ્યા. પછી મારા લગ્ન થયા એટલે તારા મમ્મી ભારતી, બા બાપુજી, દાદીમાં, રમાફઈ, અમે 2 માણસ એટલા રહેતા. અને પછી તારા મામા સત્યન 2 વર્ષ એ આપણી સાથે રહ્યા આવા સ્મોલ ઘરમાં. પણ એવું લાગતું નહીં કે ધીસ ઇઝ એબ નોર્મલ. અત્યારે આપણે ના કરી શકીએ, અત્યારે આપણે જોઈએ તો દેટ્સ ઇમ્પોસિબલ, કોઈ માને નહીં. પણ ત્યારે લાઈફ જ એવી હતી. અને આપણે ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલીમાં બધાય જોતા, બધાની પરિસ્થિતિની સ્થિતિ આવી જ હતી કે તમે શેર કરો, એક રૂમમાં 2-3 માણસો તમે સૂવો. લાઈફ એવી. અત્યારે બીજું આપણે જોયું જ નહોતું, અલગ લાગતું જ નહોતું. યુ ડીડ નો ડિફરન્ટ. એટલે માટે ઇટ સીમ લાઈક ધ નોર્મ. પણ હેપી હતા. સરસ. તો પછી તમે હમણાં કીધું કે પછી તમારો લગ્ન થયા, તો તમારા લગ્ન ક્યાં થયા હતા? 1978 જાન્યુઆરીમાં, 1st of જાન્યુઆરી, કિટાલે ગામ, કેન્યામાં. એટલે હું ત્યારે પછી કેન્યા છોડ્યું સપ્ટેમ્બર 67માં. ત્યારે ફર્સ્ટ ટાઈમ પાછો ગયો. પણ હું ને બા જ ગયા હતા. બાપુજી અહીંયા દુકાને રહ્યા, રમાફઈને હેલ્પ કરતા હતા. અમે 2 જ લગ્ન કરીને લગભગ 3 કે 4 વીકમાં પાછા આવી ગયા જાન્યુઆરીમાં લગ્ન. બાપુજી ત્યારે આવ્યા નતા? બાપુજી સંજોગો એવા હતા. પછી અહીંયા આવીને પછી આપણે ગ્રેન્ડ રિસેપ્શન કે એવું નહોતું રાખ્યું, પણ આપણું જે ઇમિડિયેટ ફેમિલી હતું એમના માટે ખાલી જમણવાર રાખ્યું હતું, બીજું કાંઈ નહીં. હા સર. તો તમે, મારા મમ્મી છે, તમે પહેલાં ઓળખતા? તો કેવી રીતના સગપન કેવી રીતના થયું? બાપુજી અને તારા નાના જીગરી દોસ્ત 1952 કે 53થી. અને ત્રીજા હતા વેલજી મામા. એ 3ની જોડી હતી, બેસ્ટ ઓફ ફ્રેન્ડ્સ. તારા મમ્મીને હું સાથે રમેલા છે, અમે સાથે રહીમાં. આ તો કાંઈ સપને ખ્યાલ નહીં કે થવાનું છે. અને એમાં થયું શું કે બિગિનિંગ ઓફ 77 તારા નાના બાપા અહીંયા ખાલી ફરવા આવ્યા એકલા લંડન. અને એમાં એની વાત કરી બાપુજીને કે દામજી આ મારો વિચાર છે કે આપણે છોકરાનું બેને સગબળ કરી દઈએ. ત્યાર તો ખાલી ફોટા બતાડી દે, હા કે ના, બીજું કાંઈ હોય નહીં. અને મોટાએ જે ડિસિઝન લીધું, તમને ફોટા પરથી ગમ્યું એટલે ઇટ્સ યસ. ફોટા પરથી ના ગમ્યું તો યુ કેન સે કે નો. ફોટા પરથી 2થી ગમ્યું એટલે યસ થઈ ગયું. અને એવી રીતે લગ્ન થઈ ગયા, બસ. ઓકે સરસ. અને એક પ્રશ્ન પૂછતા ભૂલી ગયો, તો તમે ત્યારે ટેક્સ ઓફિસર તમે હતા અને દુકાનમાં કામ કરતા, ત્યારે તમે પોલીસ ઓફિસર બી હતા. તો એ તમે કેવી રીતના બધું હેન્ડલ કરતા? અને એ તમે થોડું એક્સપ્લેન કરો કે તમે ક્યારે કામ કરતા? ઓકે, 1979 માં હું સ્પેશિયલ કોન્સ્ટેબલ બન્યો. Was it 79? No, 76. સોરી. આ તમારા લગ્ન પછી? લગ્ન પછી. ઓકે. ના, લગ્ન પહેલાં. ઓકે. લગ્ન 74માં દુકાન લીધી, 75 કે 76માં સ્પેશિયલ કોન્સ્ટેબલ બન્યો. અને 14 વર્ષ હું સ્પેશિયલ કોન્સ્ટેબલ સુધી રહ્યો.
સ્ટાર્ટિંગમાં ત્યાં નોવોડ ગ્રીન પોલીસ સ્ટેશન હતું, ત્યાં મારું પોસ્ટિંગ હતું. અને પછી મને પ્રમોશન મળ્યું ટુ ડિવિઝનલ ઓફિસર, સબ ડિવિઝનલ ઓફિસર. એટલે એમાં એક શોલ્ડર ઉપર એક સ્ટાફ આવી, અને એ 2 વર્ષ. અને પછી લગભગ આઈ થિંક 1982 કે 83માં મને I became a divisional officer, 2 star, which was equivalent to a rank of inspector in the regular force. અને એ મેં 14 વર્ષ ત્યાં જે ઓફિસ ત્યાં રહ્યો સ્પેશિયલ કોન્સ્ટેબલ તરીકે, આઈ થિંક વોઝ વન ઓફ ધ બેસ્ટ મોમેન્ટ્સ ઓફ માય લાઈફ. તમે પોલીસ ફોર્સમાં તમે કેટલા વર્ષ સુધી તમે ત્યાં રહ્યા? ફોરેસ્ટમાં મેં 14 વર્ષ ડ્યુટી આપી, અને 1989માં એન્ડ ઓફ 1989 મેં રેઝિગ્નેશન આપ્યું. દેવું નહોતું, પણ કારણ એ હતું કે બાપુજી અક્ષરવાસ થયો 1988 ડિસેમ્બર, 24th ડિસેમ્બર 1988. હવે હું એકને એક છોકરો હતો, બહાર છે ને એકદમ અપસેટ થઈ ગયા. કારણ કે એમાં ડ્યુટીમાં શું હતું કે રાતના હું રાતના અહીંયાથી બધી 1982માં આપણે પોસ્ટ ઓફિસ લીધી, સાઉથની દુકાન વેચી અને આપણે પોસ્ટ ઓફિસ કરી. પોસ્ટ ઓફિસની ઉપર આપણું રહેવાનું હતું. તારો જન્મ પણ ત્યાં, રવિભાઈનો જન્મ પણ ત્યાં. અને પોસ્ટ ઓફિસનું 5:30 વાગે બંધ કરીને ફ્રાઈડે ને સેટરડે 1 વાગે બંધ કરતો. પછી હું સીધો ડ્યુટીમાં જતો, મંદિરે જતા, બધી કરતા. પણ એમાં બા પછી ડરી ગયા કે રાતના 12-1 વાગે આવે, એકને એક દીકરો, અને શી વોઝ અનકમ્ફર્ટેબલ. બહુ એને બહુ તકલીફ થતી, બહુ બીક લાગતી કે આને કંઈ મારશે, લાગશે, પાછો આવશે કે નહીં. અને હું ડિવિઝનલ ઓફિસર હતું, એટલે મારું એક ડ્યુટી હતી રિક્રુટમેન્ટ. જે નવી વ્યક્તિને જોઈન થવું હોય તો એનું પહેલું ઇન્ટરવ્યૂ મારી સાથે હોય. અને હું એ લોકોને કહેતું કે તમને કાંઈ ફેમિલીમાં પ્રોબ્લેમ હોય અને ઇશ્યુઝ હોય તો તમે જોઈન નહીં થતા, કારણ કે તમે કોન્સન્ટ્રેટ નહીં કરી શકો. હવે નવા રિક્રુટ્સને હું આવી રીતના કહું છું, અને મારા પોતાના ઘરમાં જ પ્રોબ્લેમ છે, ઇટ વોઝ ઇનકમ્પેટેબલ. અને પછી ઓફિસથી બાપુજી નહોતા, એટલે રિસ્પોન્સિબિલિટી વધી ગઈ. રવિભાઈ હતો, મમ્મી પણ પછી લગભગ થોડી ગભરાતી હતી, બા તો એકદમ ગભરાતા હતા. પછી મેં ડિસિઝન લીધું કે ઇટ્સ ટાઈમ ટુ લીવ. 14 વર્ષ કર્યા છે, ડીડ વોન્ટ ટુ લીવ, મૂકવું નહોતું. અને મને હજી યાદ છે કે ત્યારથી પછી 3-4 વર્ષ સુધી, ત્યારે મારી ટ્રાન્સફર સાઉથોલ પોલીસ સ્ટેશનમાં થઈ ગઈ હતી, હાઈ સ્ટ્રીટ ઉપર. હજી યાદ છે કે 3-4 વર્ષ હું સાઉથોલ પોલીસને સાઉથોલ ગમે ત્યારે જતા હિલિંગથી, એની હું પાસ ન થતો, પાછળનો રસ્તો લીધો. કારણ કે it was like a drug to me. Being a police officer was like a drug. Really enjoyed it. બહુ ગમતું. એટલે સાઉથ પોલીસ સ્ટેશન હું પાસ ના થઈ શકતો for 3 or 4 years. It was that attachment. તો હમણાં તમે કીધું કે પછી 1988માં બાપુજી ધામમાં ગયા, તો ત્યારે તમારું શું ફિલિંગ હતું? તમે કેવી રીતે આ બધું પ્રેશર ને બધું જે ઇમોશન્સ થતા હોય, તમે કેવી રીતના હેન્ડલ કર્યું? એક એડવાન્ટેજ હતો મોટો કે બાપુજી જ્યારે પોસ્ટ ઓફિસ લીધી ને 1982 નવેમ્બરમાં સ્ટાર્ટ કરી, ત્યારે જ અમે સાઉથથી મૂવ થયા. બાપુજી લગભગ રિટાયર થઈ ગયા. એને પોસ્ટ ઓફિસ બતાવવાનું હતું, દુકાન આગળ હતી, ત્યારે બા ક્યારેક હેલ્પ કરતા હતા, અને આપણે એક સ્ટાફ રાખ્યો હતો. પોસ્ટ ઓફિસમાં માણસો પૂરા હતા, હું ત્યાં મમ્મી ને આપણે હિતુ કાકાને ત્યાં કામ કરતા. એટલે એમાં પણ બાપુજીને આવવાની જરૂર નથી. એટલે બધું આખું બિઝનેસ બધું હેન્ડલ હું કરતો. બેંક એકાઉન્ટ આ છે તે છે, ટોટલી બાપુજી મારે જરૂર પડે ત્યાં મારે કામ કરતા કે બેન્કિંગ કરવા જાવું કે આ તે. રવિભાઈને રાખતા, રવિભાઈને મોટો બાને બાપુજી જ કર્યા છે. એટલે એ સોશિયલ પ્રેશર નહોતું.
ઘરનું. પણ જે બિઝનેસ હતો ને દેટ વોઝ ટોટલી ઇન માય હેન્ડ્સ. એટલે બાપુજી જ્યારે ધામમાં ગયા ત્યારે એના નો ઇશ્યુઝ. ઓબ્વિયસલી આઈ મિસ હિમ. બાપુજીને મિસ બહુ કરતો, એનું જો ગાઈડન્સ હતું. પણ મોટામાં મોટું શું હતું? સત્સંગ. 1983 રવિભાઈનો જન્મ થયો માર્ચ 31 માર્ચ 1983. ત્યારથી જ લગભગ મહિનો 2 મહિના પછી વિલ્સડન મંદિરમાં રેગ્યુલરલી જવાનું સ્ટાર્ટ થઈ ગયું. અને જે આ સત્સંગીનો સપોર્ટ અને સત્સંગમાં જે આપણે બધા રહ્યા, દેટ વોઝ ધ પિલર ઓફ આર લાઈફ. એટલે એમાં જે આપણે સપોર્ટ મળ્યો, એનું જે આપણે મજબૂત આપણી થયું આપણું લાઈફ, દેટ વોઝ અ ગ્રેટ સોલેસ, ગ્રેટ સપોર્ટ. ને અહીંયા આપણે પૂછતા ભૂલી ગયા, તો હવે તમે ટેક્સ ઓફિસ તમે છોડી, જે આપણી સાઉથ હોલમાં દુકાન હતી એ તમે વેચી, તો પછી તમે અહીંયા સાઉથ ઇલિંગમાં આવ્યા, પોસ્ટ ઓફિસ તમે ત્યાં ખરીદી. તો એનું તમારું શું જર્ની એ તમે થોડુંક સમજાવો, ત્યાં શું થયું? એટલે ત્યાં સુધી કે જ્યારે આપણે સાઉથ હોલમાં દુકાન હતી ને આપણે આ હતું ટેક્સ ઓફિસનું કામ મારું, મને વિચાર જ આવ્યા રાખતો કે ધંધો કરવો જ કાંઈ. પણ કોર્નર શોપનો તો એક્સપિરિયન્સ હતો, એટલે એ તો કરવું નહોતું. એના આવર્સ ક્રેઝી આવર્સ, દિવસના 13 કલાક કરવું, 7 દિવસ, થાકી જવાય. ગમે તેટલી એજ હોય થાકી જવાય. પછી બાપુજીની એની પણ દે વર ગેટિંગ એની યંગ, એટલે કીધું કે આપણે એવું બિઝનેસ ગોતવો છે કે જ્યાં ઇઝી હોય. અને મને પોસ્ટ ઓફિસનો ખ્યાલ હતો, એક્સપિરિયન્સ નહોતો પણ ખ્યાલ હતો. અને ભગવાનને કરવું. 1978માં લગ્ન થયા, 79માં બાપુજીને કીધું કે આપણે ધંધો બદલાવો છે. પણ પોસ્ટ ઓફિસનો ખ્યાલ હતો, પણ કીધું કે આમાં કાંઈ લેવાશે. પણ ત્યારે આપણે સાઉથ ઇલિંગનું મકાન લીધું, આમ જ લીધું. અને ત્યાં આપણે સ્ટાર્ટ કર્યું બિઝનેસ કપડાં વેચવાનું, A&B કોસ્મેટિક્સ એન્ડ ફેશન. કપડાં વેચતા, થોડું ઘણું પરફ્યુમ ને એવું બધું વેચતા. પણ એ ધંધો બહુ ચાલતો નહીં. 1 વર્ષ પછી દુકાન બંધ કરી દીધી. પહેલાં તો 79માં લીધું, 2 વર્ષ આપણે દુકાન કરતા લાગી. બધું ઓલ્ટરેશન કર્યું. 2 દુકાન હતી, 145, 147, બેમાંથી એક કરી. ઉપર 2 ફ્લેટ હતા, 2માંથી 1 ફ્લેટ કર્યો. રહેવા જેવું બધું ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યું. પછી 1981માં 1 વર્ષ દુકાન બંધ કરી દીધી. અને એમાં પાણીનું ફ્લડ આવ્યું. કપડાં બધા કે વિન્ટરમાં બસ પાઇપ થયો, દુકાનમાં બધો માલ ખરાબ થઈ ગયો. ઇન્સ્યોરન્સ હતું ભગવાનની કૃપાથી, તે ઇન્સ્યોરન્સમાં આપણે કવર કરી લીધું. પણ પછી એમાં શું થયું કે 1982માં મને ખ્યાલ આવ્યો કે બાજુમાં મેઇન પોસ્ટ ઓફિસ હતી, એ બંધ થવાની છે. તો મેં આમ કેઝ્યુઅલી પોસ્ટ ઓફિસને કોન્ટેક્ટ કર્યા. ત્યારે કોન્ટેક્ટ થતા, ત્યારે એની રિજનલ ઓફિસ હશે તેમાં જવાતું, મળાતું. અત્યારે તો બધી કમ્પ્યુટરાઇઝ, કોઈને ના મળી શકે, ઓનલાઈન તમારે બધું કરવાનું. પણ ત્યારે એનો જે રિજનલ મેનેજર હતો ને, એને હું મળી આવ્યો ને એને સોફ ઇન્ટરવ્યૂ જેવું એની સાથે વાત કરી કે મારી દુકાન છે ને. તે મને ખ્યાલ નહીં કે એ દરમિયાન એ લોકો એ દુકાન બારેથી જોઈ ગયા હતા અને કોકે કીધું હતું કે આ દુકાન બંધ પડી છે. અને ઓલી મેઇન ઓફિસ હતી, એ લોકોને મોટી જગ્યાએ જોઈતી, આપણી જગ્યા મોટી હતી. પછી ઓફિશિયલી જ્યારે એ લોકોને એડવર્ટાઇઝ આવી કે ઓલી બંધ થાય છે ને આ લોકોને ખોલવી, એપ્લિકેશન કરી. એપ્લિકેશન કરીને ભગવાનની દયાથી આપણે પાસ થઈ ગયા અને આપણને પોસ્ટ ઓફિસ મળી ગયા. એટલે ડિસેમ્બર 29, 1982માં આપણે ફર્સ્ટ ડે હતો એમાં સ્ટાર્ટ કરવાનો. તો મને બીજું યાદ છે, તમે નાના હતો ત્યારે તમે કહેતા તમે સાઉથ ઇલિંગમાં ઘણા થોડુંક રેસિઝમ જેવું હતું કે જ્યારે આપણા કાચ બધા કોઈ તોડી જતા, તો એ તમે મને થોડું કહેશો, એ તમારું એક્સપિરિયન્સ કેવું, ડર કેવું લાગતું ત્યારે? ત્યારે શું હતું કે રેસિઝમ જરાક વધારે હતું. આપણી દુકાન સાઉથ ઇલિંગમાં હતી ત્યારે હું ને તારા મમ્મી ત્યાં સુવા જતા, ક્યારેક બા ને બાપજી સુવા જતા રાતના. ઓફિસમાં શોપ આગળ, શોપમાં આગળ ગાડલું નાખીને સુઈ જતા. પછી સવારના વહેલા ઉઠીને ઘરે આવીને અને પછી નાહી ધોઈને દુકાન ખોલતા ને કામે જતા. ત્યારે
3 ફેરે આપણા મોટા મોટા કાચ કામ બધું બાપુજીએ જ કર્યું હતું. આગળનું શોપ ફ્રન્ટ આ તે બધું બાપુજી હાથેથી કર્યું હતું. બ્રિક્સ ફેંકતા હતા તેને 3 ફેરે કાચ તોડ્યા હતા. પછી કીધું આ તો ના પોસાય. પછી ઇન્સ્યોરન્સવાળાએ પછી છેલ્લે કીધું કે ના વી વોન્ટ કવર યુ. અને પછી અત્યારે આ શટર્સ નાખી દીધા. શટર્સ નાખી દીધા પછી વી વર સેફ. તો હવે આપણે આ સત્સંગ પ્રત્યે આપણે જાય તો તમે નાના હતા ત્યારથી આપણે તમે સત્સંગમાં હતા તો ક્યારે આ સત્સંગનો રંગ ક્યારે તમને હજી લાગ્યો? એટલે મેં પહેલાં વાત કરી ને કે આપણે ગ્રોગન રોડ ઉપર આપણે મંદિર હતું કચ્છનું, ત્યાં અમે જતા, જેને આપણે અત્યારે હાલ ઘડી પણ તાબાનું મંદિર કહેવાય છે. એટલે મંદિર જવાનો મને પહેલેથી જ ઇન્ટરેસ્ટ. સંતો આવતા મને યાદ નથી, પણ બા મને લઈ જતા અને ક્યારેક બહુ ઓછો પણ એકલો એ જતો. એટલે સત્સંગના છાંટા પહેલેથી છે. અને આપણા કુટુંબમાં આપણા પૂર્વજોમાં મને ખાતરી છે, અને બાપુજી પણ કહેતા અને આપણા ગુરુ રણછોડ ભગત એ પણ કહેતા કે યોગાનંદ સ્વામી સંત નન સંત હતા, એ આપણા કુંભારની જાતિમાં હતા. અને આપણે સત્સંગ ત્યાંથી મળ્યો છે. અને આપણે તે ગઢડા જાય ત્યાં જાય ત્યાં તો કદાચ તિથિ બધી નીકળી ગયા છે, પણ બાપુજીએ જોયેલું છે કે આ મજેવડિયાની 3-4 પેઢીમાં ઉપર આપણા પૂર્વજનોના ત્યાં નામ છે, દાદાઓના ત્યાં નામ છે. એટલે આપણે તો સત્સંગ આપણા લોહીમાં છે. યોગાનંદ સ્વામીથી આપણી લાઈન જ છે. આપણા ગુરુ પાર્ષદ રણછોડ ભગત એ પણ યોગાનંદ સ્વામીની લાઈનેજમાં જ આવે છે. તો હજી તમે પછી યુકે આવ્યા, તમે હમણાં કીધું કે આપણે 1975માં આપણું અહીંયા વિલ્સડન મંદિર થયું, તો ત્યારથી પછી તમારો સત્સંગ હજી આમ વહીતો? હવે એ બધું છે કે 67માં અમે આવ્યા, અહીંયા સ્કૂલે ગયા, અહીંયાનો રંગ લાગ્યો, ખોટા રસ્તે ચડી ગયો તો. પહેલાં કીધું સિગરેટે પીધી છે, દારૂએ પીધું છે, મીઠે ખાધું છે. પણ પછી બાપુજીએ 1972માં જ્યારે આપણે સ્ક્વાયર લેન ઉપર મકાન હતું ને, ત્યારે સ્ટેશન રોડ ઉપર ભગવતભાઈ હાલારિયા રહેતા કચ્છી, એમના ઘરે સંતો આવતા. હવે બાપુજીને નાયરોબીમાં તો સત્સંગ હતો જ, પણ આ 3-4 વર્ષ જરાક ઓછો થઈ ગયો હતો. પણ ત્યાં સંતો આવ્યા ને એટલે બાપુજીના દર્શન કરવાને ગયા. દર્શન કરવા ગયા એટલે બાપુજીને પાછું ઇગ્નાઇટ થયો પ્રોપર સત્સંગ. આ 68 to 72 4 વર્ષ ખોવાઈ ગયા હતા. બાપુજીને પાછો સત્સંગ એકદમ ઇગ્નાઇટ થયો. અને બાપુજીએ તરત જ લસણ ડુંગળી આ તે બધું કીધું આપણે હવે ઘરમાં ના જોઈએ, મૂકી દીધું ખાવાનું. હવે મારી તો ખોટી આદત હતી, એ તો ચાલુ હતી, ભલે છુપી રીતના ચાલુ હતી પણ ચાલુ હતી. 74માં આપણે સાવતોલ દુકાનમાં આવ્યા, બરાબર. સાવતોલ દુકાનમાં આવ્યા ને પછી બાપુજી એકદમ ચુસ્ત સત્સંગ રાખે, બા ને બાપુજી. હવે હું બહાર જઈને તો ખાઈ લઉં પી લઉં. પછી 1975 આઈ થિંક 74 75 મને એક્ઝેક્ટ ખ્યાલ નથી. પછી મારું જે કોન્શિયન્સ હતું ને એમાં મને થયું કે સમથિંગ નોટ રાઈટ, આ સાચું નથી. ઘરે જઈને હું એક તો કંઠી પહેરીશ, ઘરે જઈને પ્રિટેન્ડ કરું કે હું કંઈ ખાતો પીતો નથી, બહાર જઈને ખાવાનું પીવું ને બીડી પીવું છે. એટલે પછી મને થયું ને પછી મેં મીઠ તો ત્યારે જ છોડી દીધું, મીઠ અને દારૂ તરત જ છોડી દીધું. હવે સિગરેટ એવી વસ્તુ છે કે ઇટ્સ ડિફિકલ્ટ ટુ લીવ. એટલે સિગરેટ બહુ ના પીતો પણ ક્યારેક ક્યારેક ચાલુ હતી. પછી લગ્ન થયા ને ત્યારે મમ્મી મને એને ખ્યાલ આવી ગયો કે હું સિગરેટ પીઉં છું, પણ એની અમે બેની વાત થઈ. પછી મેં કીધું ધીસ ઇઝ રોંગ છે. એટલે એને મને કીધું કે અશોક ધીસ ઇઝ નોટ રાઈટ. પછી મેં સિગરેટ મૂકી દીધી અને
પછી સત્સંગ પાકો પકડ્યો અને વિલ્સન મંદિરમાં જ્યારે જોઈન થયા ત્યાં તો એકદમ એકદમ અત્યાર સુધી આજે 41 વર્ષ થઈ ગયા, 41 years. નેવર લુક બેક અને હેપી. ભગવાને જે આપણી રક્ષા કરી છે, ભગવાન જે આપ્યું છે, આપણું અત્યારનું ઘર, આ તે રવિભાઈ આવ્યો, તું અમારે આવ્યો, યુ નો યદી ક્રીમ એન્ડ ધી એપલ ઓફ આર આઈસ. એ ભગવાનની કૃપાથી, ભગવાનની દયાથી સત્સંગમાં રહ્યા તો નહીં કે અત્યારે તમે ક્યાં ખોવાઈ ગયા હોત. તું પણ કદાચ દારૂ અને મીટમાં જ હોત, હું તો એમાં હોત જ. પણ જે સત્સંગ મળ્યો, સંતોનો જે આપણે મેલાપ થયો, સંતોને આપણને મળ્યા, આચાર્ય મહર્ષિના જે આપણી સેવાને મળી, અને એમાં જે ભુજના આપણે ધમ્મકિશોરદાસ સ્વામી, મોરલી સ્વામી, ઘનશ્યામજી દાસ સ્વામી, આવા મોટા મોટા સંતોનો આપણે યોગ થયો, એના આશીર્વાદ. અને અત્યારે આપણે જ્ઞાન સ્વામી છે વડતાલમાં, મારા ગુરુ આપણે વિષ્ણુ પ્રકાશ સ્વામી અથાણાવાળા, રઘુ સ્વામી છે આપણે ઉમરેઠમાં, અને એવા સંતોના આપણે ત્યાં યોગમાં છીએ. દેવ સ્વામી છે, સંત સ્વામી છે, એવા મોટા મોટા સંતોનો આપણા પર રાજીપો છે. એના થકી આપણે ઉજળા છે. અને હું તો તને કહું રવિભાઈ, કહેવાની જરૂર નથી, કારણ કે તમે એ જ માર્ગે છો, એ જ લાઈને છો. પણ સત્સંગ રાખવાનો. ખોટી ટેમ આપણે ક્યારેક અટવાઈ જાય, ક્યારેક આપણે પડી જાય, પણ સાચાનો આપણે સંગ કરશું, સાચાનો આપણે સંગ રાખશું ને, આપણે સાચા માર્ગે આવી જશું. અને સત્સંગ સિવાય તમારી લાઈફ કાંઈ નથી. તમે સત્સંગ નહીં રાખો તો તમારા છોકરાએ નહીં રાખે. તો જ્યારે બાપુજીને બહુ આમ સારું નહોતું, તમે અમને કીધું કે બાપુજીનો સ્વભાવ આમ કડક હતો, પણ તોય એમદમ સુરવીર હતા. તો ત્યારે બાપુજીને સ્ટમક કેન્સર હતું, રાઈટ? તો બાઉલ કેન્સર. તો એમાં આપણે શું શીખ્યા કે બાપુજી એમદમ એનો સ્વભાવ બસ એમ જ હતો કે બસ કે મહારાજમાં હવે મને લીન થઈ જવું છે, બસ સત્સંગ જ હવે છે, અને કંઈ બસ કે બીજી કંઈ ઈચ્છા કંઈ નથી. એમાં આપણે શું શીખી શકે? અચ્છા, રાઈટ. બાપુજીને જ્યારે કેન્સરની ખબર પડી ત્યારે એની પહેલાં તારા મામા સત્યનના લગ્ન હતા કેનિયામાં. તો હું તારા મમ્મી ત્યાં ગયા, પણ ડૉક્ટરની સાથે હાલતો હતો, પણ ડૉક્ટરને શું કહેતા કે બાપુજીને ગેસની ટ્રબલ એની હિસ્ટ્રી હતી, એટલે કે ગેસ જ છે. પછી લગ્ન કરીને સપ્ટેમ્બરમાં હું આવ્યો ને તારા મમ્મી હજી કેનિયામાં હતા. ડૉક્ટર પાસે ગયા તો એ કે ગેસ છે. પછી તારા મમ્મી આવી ગયા. પછી એકદમ વરસાવ માંડ્યો, એકદમ દુખાવો, ખાઈ ના શકે, કંઈ જમી ના શકે, શરીર એકદમ ઓછું થઈ ગયું. પછી ડૉક્ટર ઘરે આવી, ડૉક્ટર નામ તો ભૂલી ગયો અત્યારે. તો એ ડૉક્ટર ઘરે આવ્યા અને એને ખ્યાલ આવી ગયો કે આને શું છે. એટલે તરત જ તાત્કાલિક એ જ ટાઈમે એને એમ્બ્યુલન્સ બોલાવી, મને હાથમાં કાગળ આપી દીધો, કાંઈ ડ્રોઈંગ કરીને, અને અમે પછી ઈલિંગ હોસ્પિટલમાં ગયા. અને તે દિવસે રાતના હું ઓક્ટોબરની 10 કે 12 તારીખ હતી. હોસ્પિટલમાં બાપજી દાખલ કર્યા, તે દિવસે રાતના ઓપરેશન કર્યું. મને તો ખ્યાલ નહીં કે શું છે, એને એમ જ કીધું કે બ્લોકેજ છે. બીજે દિવસે સવારના ડૉક્ટર સાથે હું મળ્યો ગયો, અને એને કીધું કે યોર ડેડ ગોટ કેન્સર અને એને ટ્યુમર છે ધ સાઇઝ ઓફ અ ફિશ, અને ઇઝ અટેચ ટુ ધ liver. તો મેં કીધું કે ઇઝ ઇટ malignant કે benign? તો કે અનફોર્ચ્યુનેટલી ઇઝ malignant, અને આનો કંઈ ઉપાય નથી, અને ઇઝ પ્રોબ્લી ઓનલી ગોટ 2 months to go. હવે એ 2 વીક બાપુજી હોસ્પિટલમાં રહ્યા, અને આ 24th October 1988માં બાપુજીને રજા આપીને ઘરે આવ્યા. અને પહેલું જ કામ એને શું કર્યું, સવારના બપોર લગભગ 11-12 વાગે આવ્યા, અને 2 વાગે એક આપણે જવું છે ક્યાં, ત્યારે ચંદુભાઈ સોની, ચંદુ કાકા, પ્રશાંત કાકાના ડેડી, એને પણ કેન્સર હતું, પણ એને વર્ષ એકથી ખબર પડી ગઈ, એને બાઉલ કેન્સર હતું. આપણે કે મારે એને જોવા જવું છે. એ ત્યારે નોર્થવુડમાં રહેતા, જે અત્યારે
પ્રસંગા કરીએ છીએ એ જ મકાનમાં હતા. ફર્સ્ટ થિંગ બપોરના અમે જેવા સીડી ઉતરે ત્યારે વેલજી મામા એ ઊભા હતા. બોલો કે ના વેલજી અત્યારે નહીં, મારે જવું છે, કે મારા ખાસ ભાઈબંધ મારા સત્સંગી છે ભાઈ છે એની મારે મળવા જવું છે. વેલજી મામા જક અપસેટ થઈ ગયા પણ એ અન્ડરસ્ટુડ. એટલે અમે ત્યાં ગયા ને સીધા આને મળવા ગયા. પછી તો 2 મહિના બાપુજી બીમાર રહ્યા. એવરી ડે ઇવનિંગમાં ભગુ કાકા સાથે, ભગુ કાકા બધાને વિલ્સન મંદિરથી હરિભક્તોને લઈ આવતા. દેવરાજભાઈ છે, મનજીભાઈ છે, બધા મોટા મોટા દેવજીભાઈ ગામી હતા, આપણે પ્રેમજીભાઈ સેક્રેટરી ને બધા આવતા આપણા બાપુજીને જોવા માટે. એવરી ડે સાંજના લગભગ 30 થી 40 માણસો હતા. બાપુજી કે બીજી કઈ વાતો ના કરો, સત્સંગની વાતો કરો. દિવસના કેટલા મળવા આવતા. એક દિવસે દેવરાજભાઈ જે ખુરજીભાઈ, દેવરાજભાઈને એરિયલ નામે બોલાવતા હતા, એ આવ્યા. તો કે કોણ આવ્યા, ઓળખો છે? કે હા, કે દેવના રાજા, દેવના રાજા. ત્યારે દેવરાજભાઈએ પૂછ્યું કે તમને કંઈ થતું નથી? તો દેવરાજભાઈ જો, મને એટલી ખબર છે કે હું મહારાજને હમણાં પ્રાર્થના કરું ને કે મને કેન્સર મટાડી દો, તો મને હમણાં જ મટાડી દે. પણ મારે તો ધામમાં જવું છે, મારે ધામમાં જવું છે. મહારાજે મને મોઢામાં ગોળનો ગાંગડો આપ્યો, ગોળનો ગાંગડો ત્યાં મને લઈ જાવ છે. તો એને બદલે હું ડુંગળી શા માટે છો માગું? અહીંયાનું કે લાંબુ જીવન માગીશ તો એ તો ડુંગળી જેવું થયું. ઓલો તો ગોળનો ગાંગડો મને આપ્યો છે. અને બાપજી ધામમાં ગયા 24th of December 1988 સવારના 6:45 વાગે. 1-2 દિવસ પહેલા આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ એને સપનામાં આપ્યા. સપનામાં આવ્યા કેવી રીતના કે બાપુજી કે ગાડીમાંથી ઉતરે છે, બાપુજી એને પગે લાગ્યા, મહારાજશ્રીના હાથમાં ગુલાબનું ફૂલ હતું અને બાપુજીને આપ્યું. હાલ્યો દામજીભાઈ તમારા માટે. સપનું તો ખબર છે ને, શોર્ટ હોય, 30 seconds 40 seconds whatever. બાપુજીને યાદ રાખ્યું. અને બીજી સવારના કીધું પણ મહર્ષિ સપનામાં આપ્યા તો ફૂલ આપ્યું. એ કે મારો ટાઈમ હવે કે બહુ નથી, મહારાજ થોડોક ટાઈમમાં જ આવશે, લઈ જશે. અને છેલ્લી રાત નાઇટ ઓફ 23rd December એ મને યાદ છે કે બાપુજી બસ હવે એકદમ સ્થિર થઈ ગયા હતા. અને કોઈક આપણે બોલાવે કરીએ ને તો હાથ જ કહી દે કે આમ જ આમ દૂર થઈ જાવ. અને એનું મોઢું એકદમ રિલેક્સ્ડ, કાંઈ નહીં. અને હેપીલી ધામમાં ગયા. હું નથી કીધું કે હું બાપુજી જેવો થાઈશ, ના, હું નથી બાપુજી જેવો. એના 50% કે 10% જેવો એ થાવ ને તો હું મોક્ષધામમાં જઈશ. પણ એવું થવું જોઈએ. બસ જે મૂળ શું છે, સત્સંગ, સત્સંગ રાખવાનો, એ જ આપણું જીવન છે. તો થેન્ક યુ ડેડ, તમે આજે પોડકાસ્ટમાં તમે જોઈન થયા. આ બધા વ્યુઅર્સને તમને ખાસ તમે લાભ મળ્યો અને આશા છે કે સત્સંગ બાબતે ઘણું તમને ઇન્સ્પિરેશન તમને મળ્યું હશે. અને જનરલ લાઈફ અને બિઝનેસમાં તમને ઇન્સ્પિરેશન મળ્યું હશે. મારી ગુજરાતીમાં કંઈ ભૂલચૂક થઈ ગયું હોય તો પ્લીઝ મને માફ કરજો. તો સૌને જય શ્રી સ્વામિનારાયણ, નમસ્તે ને નમસ્કાર.